નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 18 જાન્યુઆરી એટલે કે નિફ્ટીનો એક્સપાયરી દિવસ, અને આજના દિવસે જોવા જઈએ તો નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં બંનેમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી. ખાસ કરીને નિફ્ટીમાં એક્સપાયરી દિવસ હતો તો લાસ્ટમાં કાંઈ મુવમેન્ટ નહોતી, પણ માર્કેટમાં સવારમાં જ એક સારી એવી મુવમેન્ટ જોવા મળી હતી, જે આપણે લાઈવમાં હતા અને લાઈવમાં જ જોવા મળી હતી. ને જે કાલના લેવલ હતા માર્કેટમાં જૂના સેન્ડ કરેલા હતા એ લેવલમાં આપણે એક ટ્રેન્ડ લાઇન પણ લીધી હતી માર્કેટમાં, અને એ ટ્રેન્ડ લાઇન પાસે જોઈએ તો ટ્રેન્ડ લાઇનથી માર્કેટે જે આપણે સપોર્ટ બનાવ્યો હતો, સપોર્ટના નીચે ક્યાંક ટ્રેડ કરતું હતું અને ફરીવાર માર્કેટ ટ્રેન્ડ લાઇન નીચે પણ નીકળ્યું તો પણ અહીંયાથી જોવા જઈએ તો 150 પોઈન્ટ પ્લસની સવારમાં ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી. અને જે માર્કેટે જ્યાંથી સપોર્ટ લીધો એ જ આપણે જે મારું બુઝુ કેન્ડલ હતી એ જ કેન્ડલમાં આપણે સપોર્ટ અહીંયા ફાઇન્ડ કર્યો કે માર્કેટ આના ઉપર છે ત્યાં સુધી અપ ટ્રેન્ડ માટે ફરીવાર આપણે જોઈ શકીએ કે ડાઉન ટ્રેન્ડમાં માર્કેટમાં એક મારું બુઝુ કેન્ડલ જોવા મળી છે. તો એમાં જોવા જઈએ તો માર્કેટે આપણે લાઈવમાં હતા ત્યારે એમાં પણ માર્કેટે ક્યાંક ઓલમોસ્ટ 200 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી. અને લાઈવમાં જે વાત કરી હતી કે માર્કેટને પડવા માટે ફરીવાર એકવાર 500ના ઝોન પાસે જાય તો પછી પડવાનું સારું એવું અહીંયાથી મળી શકે. તો માર્કેટ ફરીવાર 540ના ઝોન પાસે ગયું અને અહીંયાથી 540થી જોવા જઈએ તો માર્કેટ 460 ઝોન સુધી, એટલે માર્કેટમાં અહીંયા પડવાની મુવમેન્ટ પણ જે આપણે આશા કરેલી હતી કે માર્કેટમાં જો પુટની મુવમેન્ટ આવી હોય તો આ જગ્યાએથી ન જ આવે, તો માર્કેટમાં અહીંયાથી જ 500ના ઝોન ઉપરથી ક્યાંકથી સારી એવી પુટની મુવમેન્ટ પણ જોવા મળી. અને જે બેંક નિફ્ટીમાં આપણે લાઈવ થયા હતા ત્યારની વાત કરી હતી કે જ્યાં સુધી માર્કેટ એનો લોઅર પોઈન્ટ ઉપર છે ને, જે દિવસના લોઅર ઉપર છે ને ત્યાં સુધી માર્કેટ અપ ટ્રેન્ડમાં જ છે. તો માર્કેટ એમાં જોવા જઈએ તો સારું અપ ટ્રેન્ડમાં હતું અને આપણે લાઈવ હતા ત્યારે 300 પોઈન્ટની મુવમેન્ટ ક્યાંક નિફ્ટીમાં પણ બેંક નિફ્ટીમાં જોવા મળી. અને એના પછી ટ્રેન્ડ લાઈન હતી, ટ્રેન્ડ લાઈન ઉપર ને ઉપર બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો ઘણી બધી 500 પોઈન્ટની ક્યાંક માર્કેટમાં મુવમેન્ટ જોવા મળી કે જે 46,200 ઉપર ગયું માર્કેટ. અને પછી લાસ્ટમાં ટ્રેન્ડ લાઈન બ્રેક કરીને પણ માર્કેટે ક્યાંક 300 એટલે કે 350 પોઈન્ટ પ્લસની માર્કેટમાં એ પણ મુવમેન્ટ જોવા મળી. ફરીવાર જેટલી અપસાઇડની મુવમેન્ટ આવી હતી એટલી ને એટલી ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી. તો બેંક નિફ્ટીમાં બે મુવમેન્ટ હતી અને નિફ્ટીમાં જે પડવાની આપણે મુવમેન્ટ હતી એ ખાસ કરીને નહોતી લીધી, પણ ચડવાની મુવમેન્ટ હતી એ એક જ કેન્ડલ 100 પોઈન્ટની બની હતી તો એ સારી એવી કેન્ડલ હતી અને એમાં ક્યાંક સારા એવા પ્રીમિયમ પણ જે વધ્યા હતા. જે આ કેન્ડલ હતી 100 પોઈન્ટનીમાં એમાં જોવા જઈએ તો 20 રૂપિયા વાળો એક જ કેન્ડલમાં ક્યાંક 70-72 પહોંચી ગયો હતો. તો એ મુવમેન્ટ ઘણી સારી એવી હતી. તો ચલો વાત કરી લઈએ હવે કાલના દિવસ એટલે કે શુક્રવારે. કાલના દિવસે સેન્સેક્સની એક્સપાયરી છે તો આપણે વાત કરી લઈશું નિફ્ટી અને બેંક નિફ્ટીની. તો ચલો વાત કરી લઈએ પહેલા નિફ્ટીની. નિફ્ટીમાં જોવા જઈએ તો માર્કેટે હજી ક્યાંક 500ના ઝોન નીચે ટ્રેડ કરે છે. તો ફરીવાર કાલના દિવસે 500નું ઝોન, એટલા માટે કે જે આજે મેં લાઈવમાં પણ વાત કરી હતી કે 500નું ઝોન છે ને એ જૂનો એક સપોર્ટ ઝોન હતો માર્કેટમાં, કે માર્કેટ અહીંયા 500ના ઝોન પાસે અહીંયા એક લાઈન નીકળે છે. માર્કેટ પહેલા એનો સપોર્ટ હતો કે અહીંયા વારંવાર એના ઉપર જ સપોર્ટ ઉપર ટ્રેડ કરતું હતું અને ફરીવાર માર્કેટ એના નીચે આવ્યું છે અને ઉપર હતું તો અહીંયાથી ચાન્સ બની શકે કે ફરીવાર માર્કેટ નીચે આવી શકે અને ફરીવાર માર્કેટ અપસાઇડ માટે પણ જઈ શકે. પણ જે 500નું ઝોન હતું એ એક સારો એવો રેઝિસ્ટન્સ ઝોન હતો, એના હિસાબે આપણને માર્કેટ ત્યાંથી ડાઉન સાઇડમાં જોવા મળ્યું કે જે રેઝિસ્ટન્સ ઝોન ઉપર માર્કેટ ટ્રેડ કરતું હતું એટલા માટે એને રેઝિસ્ટન્સ ઝોન મોટો હતો, સપોર્ટ હજી બન્યો નહોતો. તો એ ઓપ્શન ચેઇનમાં એવું કંઈક હતું. તો ચલો ફરીવાર આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ લઈ લીધા છે અને અત્યારના દિવસ જોઈએ એટલે તો કાલના દિવસ માટે આપણને જે રેઝિસ્ટન્સ ઝોન છે એ 540ના ઝોન સુધી ક્યાંક જોવા મળી શકે, અથવા કાલના દિવસે માર્કેટ ફરીવાર ઓપન જ ગેપ અપ થાય છે અને 540 ઉપર ટ્રેડ કરતું હોય તો પછી 540 ઉપર છે અને લાસ્ટમાં 500 ઉપર છે ત્યાં સુધી અપ ટ્રેન્ડ માટે જાશું કે અપસાઇડના વ્યૂ માટે જાશું. અને ફરીવાર અહીંયાથી જો નીચે બ્રેક કરી દે છે તો એનો ટાર્ગેટ હશે એ જે આજના દિવસનો અહીંયા લેવલ છે કે 440ના ઝોન પાસે. તો 520 નીચે અથવા 500ના નીચે જોવા જઈએ તો 440નો ટાર્ગેટ જોવા મળી શકે છે અને 440 નીચે જોવા જઈએ તો માર્કેટમાં ડાયરેક્ટ 300નો ટાર્ગેટ છે, એટલે કે 120 પોઈન્ટનો ટાર્ગેટ અહીંયા નીચે છે. વચમાં એક 380નું લેવલ આવશે, જે 380 એ માર્કેટ હોલ્ડ કરી અહીંયાથી અપસાઇડની મુવમેન્ટ આપવી હોય તો આપી શકે. બાકી 380 ફરીવાર બ્રેક થાય છે તો માર્કેટમાં ડાયરેક્ટ 300નો ટાર્ગેટ છે, એટલે કે ટોટલ જોવા જાવ તો અહીંયાથી ક્યાંક 130 પોઈન્ટનો ટાર્ગેટ છે નિફ્ટીમાં. અને ફરીવાર અહીંયા સાઇડ બેઝ જ ઓપન થાય છે અને પછી ઓપન થતા માર્કેટ સપોર્ટ અને રેઝિસ્ટન્સ જો કોઈ ટ્રેન્ડમાં માર્કેટ બ્રેક કરે છે તો પછી એ ટ્રેન્ડ માટે જોઈ શકાય. અને ફરીવાર કાલના દિવસે માર્કેટ અપમાં ખુલે તો પછી આપણે નીચેથી એક ઇન્ટ્રાડેની ટ્રેન્ડ લાઇન લઈ લેશું કે આજે આજના દિવસનો બે લોઅર પોઈન્ટ વાળી ટ્રેન્ડ લાઇન છે એ માર્કેટ કદાચ અહીંયા ક્યાંય ખુલે
તો લાસ્ટમાં અહીંયા પણ એકવાર ચેક કરી લેવાનું કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં ભલે હોય પણ એકવાર સપોર્ટ લેવું લાગતું હોય તો થોડીક વાર અહીંયા મુવમેન્ટ આવી શકે, તો માર્કેટ એક આવી રેન્જમાં હશે એનું એક ખાસ ધ્યાન રાખવાનું. અને ફરીવાર માર્કેટ ડાઉન ખુલતું હોય અહીંયા ક્યાંય અથવા નીચે 340 પાસેથી તો પણ ઉપરથી એક ટ્રેન્ડ લાઈન લઈ લેજો કે માર્કેટ જ્યાં સુધી ટ્રેન્ડ લાઈન નીચે છે ત્યાં સુધી ડાઉન સાઈડના વ્યૂ માટે જોઈ શકાય એવી રીતના. ક્યાંક તો નિફ્ટી માટે ક્યાંક કાલના દિવસે શુક્રવારે આવું પ્લાનિંગ હશે. વાત કરી લઈએ બેંક નિફ્ટીની. તો બેંક નિફ્ટીની વાત કરવા માટે 45,500 નો ઝોન, જે કાલ આપણે વાત કરી હતી કે 500 નું ઝોન એક છે એવું કે જ્યાં માર્કેટને સપોર્ટ લેવો હોય તો લઈ શકે, અને 500 નું ઝોન જો બ્રેક થાય છે માર્કેટમાં તો ડાયરેક્ટ 45,000 નો ઝોનનો ટાર્ગેટ છે, એટલે કે 500 પોઈન્ટનો નીચે ટાર્ગેટ ક્યાંક છે. કારણ કે પાછળ જોવા જઈએ તો એમાં એક ગેપ પડ્યો છે, ગેપનો આખો ટાર્ગેટની વાત થઈ હતી. તો માર્કેટે આજના દિવસે પણ 500 ના ઝોનેથી સપોર્ટ લઈને નીચે ગેપ છે, ગેપમાં ક્યાંય ગયું નથી, અને કાલના દિવસે ફરીવાર ગેપમાં નીચે નીકળે તો નીચે થોડુંક મોટો ટાર્ગેટ છે. હવે કાલના દિવસે જોશે કે ટાર્ગેટ ઝડપથી આવે છે કે કેવી રીતના આવે છે. તો પેલા એ ડાઉન ખુલે અથવા અહીંયા કે માર્કેટ હોલ્ડ કરતું હોય ત્યારે તો કાલના દિવસ માટે પણ એ જશે કે માર્કેટ જો કાલના દિવસે આમાં પણ 500 નીચે ટ્રેડ કરશે તો આપણે પુટ સાઈડના વ્યૂ માટે 500 ઉપર છે ત્યાં સુધી અપસાઇડના વ્યૂ માટે જોઈ શકાય છે. સેમ વસ્તુ કે માર્કેટ વચમાં ક્યાં અહીંયા ઓપન થાય છે અને પહેલી કેન્ડલમાં જ માર્કેટ 45,000 પાસે વહી જાય છે તો 45,000 ના ઝોન નીચે માર્કેટ જાય એવી આશા નહીં, પણ 45,000 ના ઝોન એક સપોર્ટ લે ને માર્કેટ એવી આશા અરે ફરીવાર 300 પોઈન્ટની મુવમેન્ટ આપે તો એ આશા અહીંયાથી એક કોલની મુવમેન્ટ માટે નાનકડું સ્કેલ્પિંગ કરી શકાય. કારણ કે અત્યારના મુવમેન્ટમાં જોવા જાવ ને તો કોલ અને પુટ જે ટોપથી બોટમમાં પકડવાના હોય ને તો ત્યાં સ્ટોપ લોસ નાનો રાખશો ને તો માર્કેટમાં ક્યાંક આવવાનો હશે તો નાનો સ્ટોપ લોસ આવી જશે અને મોટો આવી જશે, તો નાનો સ્ટોપ લોસમાં થોડીક વધારે મજા આવશે અને થોડી કન્ફર્મેશન મળશે કે એન્ટ્રીમાં ક્યાંક થોડો ખ્યાલ આવતો જશે. એટલા માટે સપોર્ટ રેઝિસ્ટન્સ પાસે નાના સ્ટોપ લોસ જ ઠીક રહે છે એટલા માટે. તો ચલો વાત ફરીવાર અહીંયા માર્કેટ ક્યાંય વધારે અપ ઓપન થાય છે અથવા કાલના દિવસે 46,000 ઉપર ઓપન થાય અને 200 નીચે ટ્રેડ કરતું હોય તો 200 નો ઝોન એક રેઝિસ્ટન્સ ઝોન છે, એનું ખાસ ધ્યાન રાખવાનું. પણ 200 ઉપર ટ્રેડ માર્કેટ કરતું હોય અથવા સવારમાં 46,000 ઝોન પાસે ઓપન થઈ જાય અને બે કેન્ડલમાં જ માર્કેટ ફરીવાર 200 ઉપર નીકળી જાય છે અને 200 ઉપર ટ્રેડ કરતું હોય તો 200 ના ઝોન નીચે સ્ટોપ લોસ રાખી શકાય કે માર્કેટ જ્યાં સુધી 46,200 ઉપર છે ત્યાં સુધી અપ ટ્રેન્ડ માટે ટાર્ગેટ છે જે 46,800 ને 47,000 ના ઝોન સુધીનો, તો એવું ક્યાંક કાલના દિવસે કરી શકાય. અને ટાર્ગેટના લેવલ છે એ નીચે જોવા જાવ તો બે જ લેવલ છે મોટા અને ઉપરની સાઈડ નાના નાના લેવલ છે, તો એનું પણ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે માર્કેટમાં આજે હાઈ હતો 200 નો ઝોન એ પણ કાલના દિવસે સારો એવો ઇમ્પોર્ટન્ટ થવાનો છે અને જે બધા લેવલ છે એ લેવલ હું ટેલિગ્રામની ફ્રી ચેનલમાં સેન્ડ કરી જ દઉં છું, તો એમાં લેવલ તમને મળી જશે કે જે તમે એમાંથી લેવલ લઈને ડ્રો કરી શકો. અને લાઈવ ચાલુ હોય ત્યારે આપણે લેવલમાં ચેન્જીસ કરતા હોય છે કે જે આપણે લાઈવમાં દેખાય એ લેવલ આપણે ક્યાંક ઉપયોગ કરીએ છીએ કે લાઈવમાં લેવલ ચેન્જ કરવા પડે એવા હોય તો આપણે કરી છીએ, બાકી નથી કરવાના. અને હા, જે આમાં એક ઓફર ચાલી રહી છે તો એ હવે કાલના દિવસે લાસ્ટ એનો છેલ્લો દિવસ છે તો એનું એક જોઈ લેજો. જે ઓફર ચાલી છે ઉત્તરાયણની એ ક્યાંક પૂરી થવા ઉપર છે, કાલના દિવસે છેલ્લો દિવસ છે એટલે કાલે રાત્રે 10 વાગે એ ઓફર પણ પૂરી થઈ જાય છે, તો કોર્સવાળા જરી કંઈક એ જોઈ લે. તો ચલો, જય ભારત, જૈન મિત્રો, મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.